નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હાલમાં અત્યારે રેલવે ગ્રુપ ડી પર જે 22,000 જગ્યાઓ બહાર પડી છે, અલગ અલગ પોસ્ટ પર વેકેન્સીઓ બહાર પડી છે, એમાં ટોટલ 11 પોસ્ટ પર અલગ અલગ જગ્યાઓ છે. તો આ જે પોસ્ટ છે એ પોસ્ટ પરથી આપણે અગાઉ કઈ પોસ્ટ પર એપ્લાય કરી શકીએ છીએ? કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર, આ જે રેલવે ગ્રુપ ડી ની વેકેન્સી બહાર પડી છે, બરાબર છે, એમાં લાયકાત તો ફક્ત 10 પાસ છે, તો શું આની અંદર લેબર વર્ક કરવાનું હોય છે? શું આની અંદર આપણે ટોટલી મજૂરી વર્ક કરવાની છે? તો એવું નથી, બરાબર છે. આ એકચ્યુઅલી આસિસ્ટન્ટ વર્ક છે. આમાંથી પણ તમે સ્ટેશન માસ્ટર, ટિકિટ ચેકર, ટ્રેન મેનેજર તમે બની શકો છો. એટલે એકવાર રેલવે ગ્રુપ ડી ની અંદર તમે જો એક્ઝામ ક્લિયર કરીને એન્ટ્રી મેળવો છો રેલવે ગ્રુપ ડી ના થ્રુ, તો એમાંથી તમે અલગ અલગ પોસ્ટ પર આગળ જઈ શકો છો. પ્રમોશનના ચાન્સ ઘણા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં એન્ડ સુધી બનેલા રહેજો. હું તમને બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવીશ. આ જે નોટિફિકેશન આવ્યું છે એને પ્રોપર તમારે સમજવું જોઈએ. ઓકે, રેલવે ગ્રુપ ડી ની એક્ઝામ આપો છો, રેલવે ગ્રુપ ડી માં તૈયારી કરવી છે, એ પહેલા એની સંપૂર્ણ માહિતી તમારે મેળવી લેવી જોઈએ અને પછી એમાં ફોર્મ ભરીને તમે આગળ વધી શકો છો. ઓકે, તો છેલ્લે સુધી બનેલા રહેજો. સેશનની શરૂઆત કરીએ. ચલો, તો સૌથી પહેલા વાત કરીએ, આ જે નોટિફિકેશન આવ્યું છે, ટૂંક સમયમાં એના ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. ખાસ ધ્યાન આપજો, હજી ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ નથી. ટૂંક સમયમાં જ એના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે. પણ જે વેકેન્સીઓ આવે છે તમે અહીંયા જોઈ શકો છો, આસિસ્ટન્ટ ટ્રેકમેન, આસિસ્ટન્ટ બ્રિજ. હવે તમે એમ કહેશો કે સાહેબ, આ બધી અલગ અલગ જે પોસ્ટો આવી છે, એ પોસ્ટનો અમને ખબર કેમ પડશે કે અમારે કઈ પોસ્ટમાં એપ્લાય કરવું છે, કઈ પોસ્ટને પહેલા પ્રેફરન્સ આપવું જોઈએ? તો એના માટે હું નેક્સ્ટ વિડીયો બનાવીશ. બટ આજે હું તમને આ વિડીયોમાં હું તમને આજે એ સમજાવવા માંગુ છું કે તમે આ કોઈ પણ પોસ્ટ પર એપ્લાય કરો તો આમાંથી તમે એની ઉપરની પોસ્ટ પર જઈ શકો છો. રેડી? તે એનો મતલબ તમે પ્રમોશન મેળવી શકો છો. પહેલા આપણે એ સમજી લઈએ અને ત્યાર પછી આપણે આ કઈ કઈ પોસ્ટનું શું વર્ક છે, પોસ્ટનો પ્રેફરન્સ કઈ રીતે આપવો જોઈએ, બરાબર, આ બધી જ વસ્તુ હું તમને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે, તો તમે અત્યારે જોશો તો 22,000 જેવી જગ્યાઓ છે ટોટલ. ઓકે, ટોટલ 22,000 જેવી જગ્યાઓ છે, જેમાંથી તમે આસિસ્ટન્ટ ટ્રેકમેન, આસિસ્ટન્ટ બ્રિજ, ટ્રેક મેન્ટેનર, આસિસ્ટન્ટ પીવે શું છે, ટીઆરડી શું છે, લોકો સેટ ઇલેક્ટ્રિક શું છે, આ બધી જ વસ્તુ હું તમને સમજાવીશ. ચાલો, તો તમે જોશો આ છે વેકેન્સીનો કમ્પ્લીટ ચાર્ટ. એકચ્યુઅલી રેલવેની જેટલી પણ વેકેન્સી હોય એ સ્ટેટ વાઇઝ નથી આવતી, ઝોન વાઇઝ આવે છે. ટોટલ રેલવેના 21 ઝોન છે, જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વેસ્ટર્ન ઝોનમાં આવે. એટલે કે તમે આ વેસ્ટર્ન રીજન તમે જોઈ શકો છો, જેમાં 3,148 જેવી જગ્યાઓ છે. 11 જે પોસ્ટ છે એમાં 3,148 જેવી જગ્યાઓ છે, એટલે બહુ સારી વેકેન્સી કહી શકાય. ઓકે, ચાલો તો આગળ વધીએ. આ બધી અલગ અલગ છે, જો 11. હવે એમાં આપણે થોડું આગળ વધીએ તો સૌથી પહેલા એ જોઈ લઈએ આપણે કે આમાં કઈ એજના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે. તો તમે જોશો 18 થી 33 વર્ષની એજના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે. એટલે કે એસટી અને એસસી, બરાબર છે, આ જે એજ છે એને 5 વર્ષની એજ રિલેક્સેશન મળશે, જ્યારે ઓબીસી વાળાને 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. ઓકે, એટલે કે +5 કરો તો 38 વર્ષ સુધી અને +3 કરો તો 36 વર્ષ સુધી તમે એક્ઝામ આપી શકો. એટલે કે જે વિદ્યાર્થીઓ 10 પાસ છે એને કેન્દ્ર સરકારની નોકરી મેળવવા માટે આ એક ઉત્તમ તક છે. એટલે તમે એવું પણ નહીં માની લો કે ફક્ત ને ફક્ત 10 પાસ છે એટલે કે શું અમારે બહુ જ નીચા લેવલનું વર્ક કરવાનું છે, શું અમારી કોઈ પ્રોગ્રેસ નથી, શું આમાં અમે આગળ વધી શકીએ છીએ, શું છે, બધી જ વસ્તુ છે, બરાબર. એકવાર એન્ટર થવું પડે. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થીઓ તમે જોશો તો આ એક સિલેબસ છે. ભાઈ સિલેબસમાં તો ગણિત આવે છે, બરાબર છે, રીઝનિંગ આવે છે, ત્યાર પછી વિજ્ઞાન આવે છે, ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન છે, અને જનરલ અવેરનેસ આવે છે, જેમાં હિસ્ટ્રી હોય, જ્યોગ્રાફી એટલે કે ઇતિહાસ હોય, ભૂગોળ હોય, બરાબર છે, કરંટ અફેર્સ હોય. ઓકે, આનો સિલેબસનો પણ હું નેક્સ્ટ વિડીયો લાવીશ કે સંપૂર્ણ સિલેબસ શું. જો નોટિફિકેશન, આ લાસ્ટ નોટિફિકેશનનું સ્ક્રીનશોટ છે. તો લાસ્ટ નોટિફિકેશનમાં જે ટોપિકો લખ્યા છે એ આ પ્રમાણે લખેલા હતા. બટ ઇન ડિટેલ સિલેબસ હું તમને જરૂરથી નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશ. કારણ કે અત્યારે જે ગ્રુપ ડી ની એક્ઝામ લેવાઈ રહી છે એની અંદર કયા ટાઈપના પ્રશ્નો આવે છે, કયા ચેપ્ટરમાંથી આવે છે, એ કમ્પ્લીટલી એનાલિસિસ કરીને હું તમને કમ્પ્લીટલી નેક્સ્ટ વિડીયોની અંદર સંપૂર્ણ સિલેબસ જરૂર ડિસ્કસ કરીશ. આગળ વધીએ છે.
એક્ઝામ પેટર્ન જોઈ લઈએ. આ એક્ઝામ પેટર્ન તો સેમ જ છે ઓલમોસ્ટ. લાસ્ટ યરમાં જે પેટર્ન હતી એ જ પેટર્ન આ વખતે પણ રહેશે. તો બેટા 25 માર્ક્સ વિજ્ઞાનના છે, ગણિતના 25 માર્ક્સ છે, રીઝનિંગના 30 માર્ક્સ છે અને જનરલ અને કરંટ અફેર્સના 20 માર્ક્સ છે. એમ કરીને ટોટલ 100 પ્રશ્નો, 100 માર્ક્સ અને ફક્ત 90 મિનિટનો સમય આપવામાં આવે છે. ઓકે, અને 1/3 નેગેટિવ માર્ક પણ છે, એટલે કે ખોટો પાડો તો 0.33 કટ થઈ જાય. ચાલો આગળ વધીએ. હવે સમજીએ આપણે આ એક કેલેન્ડર છે કે જે ભાઈ રેલવેનું કેલેન્ડર પણ રેલવે બહાર પાડી દે છે, એટલે કે વિદ્યાર્થીને પ્રોપર ખબર પડે. એક ઓપોર્ચ્યુનિટી બહુ સારી એવી મળી રહે કે ભાઈ દર વર્ષે એક્ઝામ લેવાય છે અને એ કન્ટિન્યુઅસ એક્ઝામ લેવાય છે, તો તૈયારી કરવાની ખબર પડે. જેમ કે ગ્રુપ ડીની 2024ની ભરતી આવી હતી, જેની એક્ઝામ 2025માં અત્યારે ચાલી રહી છે. આવી રીતે ગ્રુપ ડીની 2025ની વેકેન્સી અત્યારે આવી 22,000, જેની એક્ઝામ 2026માં લેવાશે. એવી રીતે 2026માં પણ ગ્રુપ ડીની વેકેન્સી આવશે, જેની એક્ઝામ 2027માં લેવાશે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો માર્ચ જાન્યુઆરીમાં તમે જોશો તો એનટીપીસી, બરાબર છે. એપ્રિલ જૂનમાં તમે જોશો ટેકનિશિયન સેક્શન કંટ્રોલ. જુલાઈ સપ્ટેમ્બરમાં જોશો, સોરી આ આસિસ્ટન્ટ લોકો પાયલટ છે, એએલપી છે, માય મિસ્ટેક. આની અંદર જોશો તમે એનટીપીસી અહીંયા જોવા મળશે. અને ફરી પાછી ગ્રુપ ડી લેવલ 1 એટલે કે ગ્રુપ ડીની ફરી પાછી ઓક્ટોબર 2026માં તમને પાછી એની વેકેન્સી જોવા મળશે. ઓકે, એક્ઝામ પેટર્ન શું છે ગ્રુપ ડીની તો જોઈ લઈએ. પહેલા કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે, એક જ ટેસ્ટ લેવામાં આવશે, 100 માર્ક્સની એક જ ટેસ્ટ લેવામાં આવશે. ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અને મેડિકલ છે. ઓકે, આ પ્રોસેસમાંથી પાસ થવાનું છે. આગળ વધીએ. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે પ્રમોશન. ખાસ ધ્યાન આપજો કે ગ્રુપ ડી માંથી કેવી રીતે પ્રમોશન મળે છે, એકદમ મસ્ત ડિટેલમાં જોઈશું આપણે. ચાલો, તો સૌથી પહેલા પ્રમોશન 2 રીતે મળે, સમજો. ગ્રુપ ડીની જે વેકેન્સીઓ છે એમાં તમે જો જોબ લાગી જાય છે અને તમારે એમાંથી આગળ વધવું છે તો તમારું 2 રીતે પ્રમોશન થઈ શકે. પહેલું થઈ શકે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન અને બીજું થઈ શકે સિનિયોરિટી બેઝ પ્રમોશન. હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે ભાઈ એને બસ ગ્રુપ ડીની પોસ્ટ પર જ એકવાર જોબ લાગી ગઈ, પછી આગળ કંઈ કરવું નથી, બસ આખી જિંદગી આ મસ્ત રીતે જોબ જ કરવી છે, તો આમાં 1800 ગ્રેડ પેની જોબ છે. એટલે કે 1800 રૂપિયા તમારી દર વર્ષે સેલરી ઇન્ક્રીમેન્ટ થયા કરે, એને સિનિયોરિટી બેઝ કહેવાય. એટલે કે તમે અમુક નોકરીના વર્ષો પૂરા થાય પછી તમે રિટાયર થઈ જાઓ, એટલે કે આ સિનિયોરિટી બેઝ થાય, બરાબર છે. એમાં તમે જે પોસ્ટ પર છો એ પોસ્ટ પર જ આખી જિંદગી તમારી જોબ રહે. બીજી વસ્તુ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં હવે 2 રીતે પ્રમોશન થાય. પહેલું પ્રમોશન થાય જીડીસી અને બીજું થાય એલડીસી. હવે આ જીડીસી અને એલડીસી શું છે એને આપણે સમજીએ. બહુ જ મહત્વની ચર્ચા છે, આ બહુ જ મહત્વની ઇન્ફોર્મેશન છે જે તમારી સામે હું શેર કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો આમાં. તો જીડીસી અને એલડીસી શું છે તો તમે જોશો જીડીસી જનરલ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. હવે આ જે એક્ઝામ છે એ પબ્લિકલી નથી લેવાતી. આ એક્ઝામ રેલવેના જે એમ્પ્લોય છે એના માટે હોય છે, જે ખાસ કરીને ગ્રુપ ડીમાં હોય છે. તો તમે માની લો રેલવેના ગ્રુપ ડીમાં અત્યારે સિલેક્ટ થઈ ગયા છો કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ, તમે જે પ્રમાણે પોસ્ટ પ્રેફરન્સ આપ્યો એ પ્રમાણે જે ડિપાર્ટમેન્ટમાં તમે અત્યારે સિલેક્ટ થયા છો એમાંથી તમારે ગ્રુપ સી ઓફિસર બનવું હોય, બરાબર છે. તો એના માટે મિનિમમ ક્વોલિફિકેશન કેવું જોઈએ કે બીકોમ અથવા બીએ કરેલું હોવું જોઈએ, બરાબર છે. કાં તો ટીટી બનવું હોય તો તમારે 12 પ્લસ 50% હોવા જોઈએ. એટલે તમે ગ્રુપ ડીના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાંથી તમારે એની ઉપરની પોસ્ટ પર જવું છે તો તમારું ક્વોલિફિકેશન એટલીસ્ટ ગ્રેજ્યુએશન કાં તો 12 પાસ હોવું જોઈએ. હવે સૌથી પહેલા તો એ કે તમે જ્યારે ગ્રુપ ડીનું ફોર્મ ભર્યું હશે તો તમારું કંઈક તો ક્વોલિફિકેશન હશે. મિનિમમ 10 પાસ તો છે જ, પણ તમે માની લો કે 12 પાસ છો કે તમે ગ્રેજ્યુએટ છો, બરાબર, તો તમે આરામથી કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર જીડીસી એક્ઝામ આપીને જઈ શકો છો, બરાબર. 12 પાસમાં ટીટી એટલે તમને ટિકિટ ચેકર બનવું હોય, બરાબર છે. ત્યાર પછી સીસીટીસી, બરાબર છે, ચીફ કમર્શિયલ કમ ટિકિટ. ત્યાર પછી સ્ટેશન માસ્ટર બનવું હોય તો તમે તમારું એટલીસ્ટ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે, બરાબર. ભલે અત્યારે 10 પાસ પર તમે લઈ લીધી જોબ ગ્રુપ ડીમાં આવી ગયા છો, બટ તમે આમાં જઈ શકો છો. ઓકે, અને તમારે જો એએલપી અને જેઈ બનવું હોય, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને જુનિયર એન્જિનિયર બનવું હોય, બરાબર છે, તો એના માટે ડિપ્લોમા અને બીટેક એટલે કે તમારું એન્જિનિયરિંગ ફિલ્ડથી હોવું જોઈએ, બરાબર છે. તો તમે એએલપી અને જેઈમાં જઈ શકો છો. રેડી. આ સીસીટીસી આ એકચ્યુઅલી એનટીપીસીના થ્રુ લેવાય છે. આની વેકેન્સી અલગથી આવતી હોય છે, જેઈની નોટિફિકેશન અલગથી આવે, એએલપી નોટિફિકેશન અલગથી આવે,
સમજાય છે શું કહેવા માંગુ છું? બટ તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હો, આમાં તમે જઈ શકો છો. હવે તમે માન લો ગ્રેજ્યુએશન કરેલું હોય, તમે બીકોમ કરેલું હોય, તો પછી તમે એએલપી ને જેઈમાં નહીં જઈ શકો. એ ટેકનિકલ ફિલ્ડ છે. હા, તમે એનટીપીસીમાં અલગ અલગ જે પોસ્ટ છે, સેશન માસ્ટર છે, ત્યાર પછી ટ્રેન મેનેજર છે, સીસીટીસી છે, ટીટી છે, ટીઈ છે, બરાબર, તો એમાં તમે જઈ શકો છો. તો આ તમને સમજાઈ ગયું હશે. ઓકે, કયું? જનરલ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ. બીજું, શરૂઆતથી જ તમે આ પરીક્ષા માટે એપ્લાય કરી શકો. એના માટે તમારે એવું કહી નથી કે ગ્રુપ ડી ની એક્ઝામ ક્લિયર કરી પછી 2-5 વર્ષ જોબ કરવી જ પડે પછી એપ્લાય કરી શકો. એવું નથી. તમે ગ્રુપ ડી ની એક્ઝામ ક્લિયર કરી, બરાબર છે, આખા વર્ષમાં એક્ઝામ જ્યારે આ લેવાતી હોય છે, વર્ષમાં લગભગ 2 વાર લેવાતી હોય છે, તો એની અંદર તમે એપ્લાય કરી શકો છો અને તમે એમાં જઈ શકો છો. બરાબર છે. એજ લિમિટ તો 42 વર્ષ સુધી હોય છે, ટેન્શન નથી. એસટી એસટી 5 વર્ષ અને ઓબીસી વાળાને 3 વર્ષની એજ રિલેક્સેશન પણ મળે છે. તો આ તમને સમજાઈ ગયું હશે. આ તમે પિક્ચર થ્રુ પણ જોઈ શકો છો. બરાબર છે. ગ્રુપ ડી થી તમે ટ્રેન મેનેજર બની શકો છો. ગ્રુપ ડી થી તમે ટ્રેન મેનેજર બની શકો છો. તમે સીસીટીસી પણ બની શકો છો. એવી રીતે આવે એલડીસી, લિમિટેડ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ. વર્ડ જ કહે છે લિમિટેડ. લિમિટેડ છે, કંઈક છે આની અંદર. જોઈએ, જે આમાં તમારે ગ્રુપ ડી થી ગ્રુપ સી બનવું હોય તો પહેલા તો એક વસ્તુ સમજી લેજો કે તમે જ્યારે પણ ગ્રુપ ડી માં અલગ અલગ પોસ્ટ પ્રેફરન્સ આપ્યા હશે એ મુજબ આમાં કામ કરવાનું રહેશે. જેમ કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ છે, તો તમે અગાઉ ટ્રાફિક ડિપાર્ટમેન્ટની અંદર જે પોસ્ટ આવતી હોય ગ્રુપ સી ની અંદર, એમાં તમે જઈ શકો. જેમ કે આમાં હું તમને એક્ઝામ્પલ આપું. પોઈન્ટ્સમેન ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવે. આ તમને દેખાય છે પોઈન્ટ્સમેન, બરાબર છે. આ બેન પોઈન્ટ્સમેન તરીકે વર્ક કરે છે. તો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પોઈન્ટ્સમેન ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવે તો ટ્રાફિક ડિપાર્ટમેન્ટની અંદર સ્ટેશન માસ્ટર અને ટ્રેન મેનેજર એનટીપીસી થ્રુ આવે. તો આની અંદરથી તમે આમાં જ જઈ શકો, બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં ના જઈ શકો. સમજાય હું શું કહેવા માંગુ છું? તો ગ્રુપ ડી થી ગ્રુપ સી માં જવું હોય તો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તમે સિલેક્ટ કર્યું તો ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં જ તમે જઈ શકો. જ્યારે આની અગાઉનું જે હતું એની અંદર શું હતું? માન લો કે તમે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કર્યું છે ગ્રુપ ડી માં અને તમારે શું સ્ટેશન માસ્ટર બનવું હોય, ટ્રેન મેનેજર બનવું હોય, તો તમે આમાં આવી શકો છો. બટ આમાં એવું નથી એલડીસીમાં. બરોબર. ચલો, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તો એન્જિનિયરિંગ, મિકેનિકલ તો મિકેનિક, ઇલેક્ટ્રિકલ હોય તો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, એમાં જે તે પોસ્ટ આવતી હોય ગ્રુપ સી ની અંદર એમાં જ તમે જઈ શકશો, બીજામાં તમે ના જઈ શકો. તો તમે જોઈ શકો છો આવી રીતે અહીંયાથી તમે ગ્રુપ સી માં ટ્રેન મેનેજર પણ બની શકો છો. આગળ વધીએ. ગ્રુપ ડી ના ક્વોલિફિકેશન પરથી પણ ગ્રુપ સી માં ઓફિસર બની શકાય, જે મેં તમને કીધું. આમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે કે ભાઈ ઓછામાં ઓછી 3 વર્ષની સર્વિસ હોવી જરૂરી છે ગ્રુપ ડી ની પોસ્ટ પર. એનો મતલબ જીડીસી માં શું હતું કે તમે જેવા ગ્રુપ ડી માં સિલેક્ટ થયા અને જેવી એક્ઝામ આવી તમે આપી શકો છો. જ્યારે એલડીસી માં શું, તમારે કમસે કમ તમે અત્યારે ગ્રુપ ડી માં જે પોસ્ટ પર સિલેક્ટ થયા છો એ પોસ્ટ પર તમારે 3 વર્ષની નોકરી હોવી જરૂરી છે. જો તમે 3 વર્ષની નોકરીમાં ના પૂરી કરી હોય ત્યાં સુધી તમે આ એક્ઝામ ના આપી શકો. સમજાય છે? ગ્રુપ ડી માં જે ડિપાર્ટમેન્ટમાં ભરતી થઈ હોય તે જ ડિપાર્ટમેન્ટમાં આગળ વધી શકાય, બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં આગળ વધી શકાશે નહીં. કેમાં? એલડીસીમાં. જ્યારે જીડીસીમાં તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આગળ વધી શકો છો. બટ એક વસ્તુ છે કે જીડીસીમાં તમારે મિનિમમ ક્વોલિફિકેશન જોઈશે. જે તે લેવલ પર જે તે પોસ્ટ માટે તમે જવા જઈ રહ્યા છો ગ્રુપ સીમાં, એનું જે મિનિમમ ક્વોલિફિકેશન છે, ફોર એક્ઝામ્પલ એનું ગ્રેજ્યુએશન જોઈએ તો એમાં ગ્રેજ્યુએશન જોઈએ એટલે જોઈએ જ. બટ એલડીસીમાં પાછું એવું નથી. બરાબર છે? એલડીસીમાં એવું નથી. ગ્રુપ ડી ના ક્વોલિફિકેશન પરથી ગ્રુપ સી માં ઓફિસર બની શકાય. એનો મતલબ ગ્રુપ ડી ના કોઈ ક્વોલિફિકેશન 10 પાસ છે તો 10 પાસ પરથી ડાયરેક્ટ તમે ગ્રુપ સી માં જઈ શકો. બટ એમાં ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટમાં જ જવાય. માની લો કે તમે ગ્રુપ ડી ની અંદર પોઈન્ટ્સમેન છો, તમારું ક્વોલિફિકેશન 10 પાસ જ છે, બટ તમારે હવે એનટીપીસી માં ટીટી બનવું છે. બરાબર છે? તો એ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવતું હોય, સ્ટેશન મેનેજર, સ્ટેશન માસ્ટર બનવું છે, ટ્રેન મેનેજર બનવું હોય તો એ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવતું હોય, તો ભલે એનું ક્વોલિફિકેશન મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન જોઈએ, બટ જરૂરી નથી તમે એલડીસી થ્રુ જાઓ છો. 10 પાસ વાળો પણ ટ્રેન મેનેજર બની શકશે, 10 પાસ વાળો પણ સ્ટેશન માસ્ટર બની શકશે. બટ તમારે 3 વર્ષ આ પોસ્ટ પર વર્ક કરેલું હોવું જોઈએ, જ્યારે જીડીસીમાં એવું નથી. બરાબર છે? એની અંદર તમારે મિનિમમ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન જોઈએ, જે તે પોસ્ટનું હોય એ પોસ્ટનું. તો બંને તમને સમજાઈ ગયું હશે. આ છે કમ્પ્લીટ પ્રમોશન. એટલે અત્યારે જે વેકેન્સી બહાર પડી છે 22,000, બરાબર, તો એમાં એપ્લાય કરતા પહેલા તમારે દરેકે દરેક વસ્તુ જાણવી બહુ જરૂરી છે. હું આના પછીના વિડીયોમાં દરેકે દરેક પોસ્ટનું વર્ક શું છે,
પોસ્ટને પ્રેફરન્સ કઈ રીતે આપવો, એ દરેકે દરેક પોસ્ટનો મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે, આ આખી ભરતીનો સંપૂર્ણ અભ્યાસક્રમ શું છે, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, આવા અલગ અલગ હું વિડીયો તમારી સામે લાવીશ, જેથી તમને પ્રોપર ખબર પડે અને પછી તમે જો તમે તૈયારી કરો તો તમે રાઈટ ડાયરેક્શનમાં તૈયારી કરી શકો. અને સૌથી વધારે રેલવેમાં જો ઇમ્પોર્ટન્ટ હોય તો મેડિકલ સ્ટાન્ડર્ડ છે. વિદ્યાર્થી મિત્રો, મેડિકલ સ્ટાન્ડર્ડના વિડીયોમાં જરૂર જોડાજો, કારણ કે એની અંદર જો મેડિકલી જો તમે ફિટ ન હોવ તો તમે જે તે પોસ્ટ સિલેક્ટ કરી હોય એના માટે જો મેડિકલ તમારા ક્રાઇટેરિયા સિલેક્ટ ના થતો હોય તો તમને પોસ્ટ ના મળે પછી. સમજાય છે? તો આ બધી વસ્તુ બહુ જ મહત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ તો રેલવે માટે આપણે જે 2025ની જે ભરતી છે એમાં જે એનટીપીસીની ભરતી બહાર પડી હતી એના માટેની અત્યારે બેચ ચાલુ રહી છે. લક્ષ્ય લાઈવ બેચ છે અત્યારે. આ બેચ અત્યારે ચાલુ રહી છે. આમાં એડમિશન અત્યારે ઓપન છે, તમે આમાં જોડાઈ શકો છો. બરાબર છે. 250થી વધારે કલાકના લાઈવ લેક્ચર, CBT 1 અને 2 ની સંપૂર્ણ તૈયારી, વીકલી કરંટ અફેર્સના લેક્ચર પણ તમને આની અંદર જ મળશે. આ બધી જ વિશેષતાઓ સાથે એનટીપીસીની અત્યારે બેચ ચાલુ છે. જો તમે ગ્રેજ્યુએટ છો, એનટીપીસીનું ફોર્મ ભર્યું હોય અને તમારે બેચમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. અને તમારે સ્પેશિયલ જો ખાલી ગ્રુપ ડી માટે તૈયારી કરવાનું વિચારી રહ્યા છો તો એના માટેની સ્પેશિયલ લાઈવ બેચ પણ ટૂંક સમયમાં આપણે આવશે. ઓકે, તો તમે એમાં પણ જોડાઈ શકો છો. ઠીક છે? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, અને નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરીશું પોસ્ટ પ્રેફરન્સ. અલગ અલગ જે પોસ્ટ છે એનું વર્ક શું છે, એ મુજબ તમારે પ્રેફરન્સ આપવાનો છે, એ આપણે સમજીશું નેક્સ્ટ વિડીયોમાં. અને એના પછીના વિડીયોમાં આપણે સમજીશું દરેકે દરેક પોસ્ટનું મેડિકલ, જેથી તમને ખ્યાલ આવે કે મારે કઈ પોસ્ટ પર એપ્લાય કરવું જોઈએ. ઠીક છે? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.